અને હવે અન્ય સમાચારની વાત તો વડોદરામાં સરકારી આવાસના નામે ઠગાઈ આચરવામાં આવી। 30 થી વધુ લોકોને બીએમસીની નકલી પાવતી આપવામાં આવી। હરીશ ચૌહાણ નામના શખ્સે આવાસના નામે ઠગાઈ આચરી હતી। ઠગબાજે ઠગાઈના પૈસા મિલકતો પણ બસાવી હતી। તો પોલીસે ઠગબાજ હરીશ ચૌહાણની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી। નટવરલાલ મહાઠગનું નામ સાંભળ્યું હશે। આવો એક ઠગ વડોદરામાં પણ સામે આવ્યો છે, જેનું નામ છે હરીશ ચૌહાણ, કે જેણે મોટી સંખ્યામાં લોકોને ઠગ્યા છે। ઘરનું જે સ્વપ્ન છે તે ફરી એકવાર તેણે લોકોને સ્વપ્ન બતાવ્યું અને લોકોને ઠગ્યા છે। અને ઘરનું સ્વપ્ન પૂરું કરવા આ લોકોએ નાણાં પણ આપ્યા, પરંતુ તેમને ઘર તો નથી મળ્યું, પરંતુ ઠગાઈના ભોગ બન્યા છે। લાખો રૂપિયાની ઠગાઈ એમની સાથે થઈ છે। તેમની સાથે વાત કરીએ, અને એટલું ઓછું હોય તેમ કોર્પોરેશનના જ બનાવટી દસ્તાવેજ પણ તેમને આપવામાં આવ્યા છે। એટલે કે તેઓ વિશ્વાસમાં આવી ગયા અને આ ગરીબોએ પોતાના જે પરસેવાની કમાણી છે ત્યાં ઠગને આપી દીધા। આ ઠગને હાલ પોલીસે ઝડપ્યો તો છે, પરંતુ તેની સામે વધુમાં વધુ ફરિયાદ થાય તેવી ઈચ્છા આ લોકોની છે। તેમની સાથે વાત કરીએ। તમને કેવી રીતે સંપર્કમાં આવ્યા આ હરીશ ચૌહાણ? સંપર્કમાં આવ્યા એટલે મારા જીજાજી છે, એમના બી પૈસા ડૂબેલા છે। હા, એમના થ્રુ કે છે મકાન મળી જશે, કે એજન્ટ છે આ રીતના આવાસ યોજનાનો, એ રીતના કોન્ટેક્ટ થયેલો અમારો। હા, કે મકાન તો મળી જ જશે ડિસેમ્બરમાં, પણ અમે એવું મારા જીજાજીને ખ્યાલ આવ્યો કે બોલે ચાવી આલો, બોલે મકાન તો જોઈએ અમે, એકવાર ચાવી બોલે મકાન બતાવો। પછી એને ખબર પડી કે આ લોકોને ખ્યાલ આવી ગયો છે, એટલે પછી કોન્ટેક્ટ અમારો છોડી દીધો, ફોન ના ઉચકે કંઈ જ નહીં। પછી અમે કીધું અમારા પૈસા પરત આપી દે ભાઈ। તમારા કેટલા લીધા? મારે 1,80,000 છે। અને તમને બધા પાવતી બી આપી છે? પાવતી બી આપી છે, આ કોર્પોરેશનની પાવતી છે ને ઓરિજિનલ જેવી છે બિલકુલ। બેંકના સહી સિક્કા સાથે આપેલા છે અમને, બેંકના સહી સિક્કા તારીખ સાથે મળી પૈસા લીધા સ્ટેપ બાય સ્ટેપ। પહેલા 95,000 રોકડા લીધા અમારી પાસે પાવતી, એને અમને ગૂગલ પેથી કર્યા છે, એને બેંકમાં એકાઉન્ટમાં જમા બી થયા છે। એના સાથે સ્ટેપ બાય સ્ટેપ બધા હરીશભાઈ જસુભાઈ ચૌહાણ નામ છે એનો ફોટો બી અમારી પાસે છે। અને એને અમને લોકોને છેતર્યા છે એવી રીતે બધાને। અહીંયા પણ ઓફિસ હતી એની ઓફિસમાં અમે આવ્યા અને અમને ડોક્યુમેન્ટ આપ્યા, એને બેંકના સહી સિક્કા સાથે પાવતી આલી અને એપ્રોમેન્ટ લેટર બી અમને આપવામાં આવ્યો હતો। એનાથી અમે છેતરાયા છે। તમારા કેટલા ગયા? મારે 1,64,700 છે। તમારા ઘરનું સપનું તો પૂર્ણ નહીં થયું, પણ તમે ઠગાઈનો ભોગ બન્યા છો। તમારી શું ઈચ્છા છે આવા આરોપીઓ સામે? હમણાં એવું છે કે અમે એને એટલા માટે અમે એને સજા થવી જોઈએ, તો અમે તો ભોગ બન્યા છે, બાકીના બીજા લોકો એનો ભોગ ના બને એટલે અમે એને પૂરો પાકા પાયે એના ઘરનું એડ્રેસ સાથે અને એનું આખું નામ બામ બધું પેપરમાં। કેટલા લોકો એનો ભોગ બન્યા? અમે તો 16 અમે બધા ઘણા લોકો છે, પણ અમે 16 જણનું ગ્રુપ છે અમારું, અને એમાં બીજા કંઈ 27 અત્યારે છે હાલમાં।